જ્યારે વસ્તી ગણતરીવાળા ઘરે આવે ને ત્યારે આખું એ લાંબુ લિસ્ટ જોઈને પૂછપરછ કરે અને એમાં અડધો કલાક ક્યાં નીકળી જાય તેની ખબર ન રહે, ખરું ને? પણ હવે આ લાંબી પૂછપરછમાંથી મળવાની છે મુક્તિ. હા દોસ્તો, ડિજિટલ વસ્તી ગણતરી 2026-27 શરૂ થઈ ગઈ છે અને હવે તમે તમારા ઘરે બેઠા મોબાઈલથી જ સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કરી શકો છો. આ કોઈ સ્કેમ નહીં, ખોટો ફોન નહીં, એકદમ ઓફિશિયલ અને સેફ રીત. ચાલો તમારો માહિતી મિત્ર તમને આ સરળ સ્ટેપ્સ સમજાવે. સ્ટેપ નંબર 1, સૌથી પહેલા ગૂગલ પર જાઓ અને સરકારની ઓફિશિયલ વેબસાઇટ se.census.gov.in ને ઓપન કરો. ધ્યાન રાખજો કે આ જ સાચી લિંક છે. સ્ટેપ નંબર 2, તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગિન કરો. ત્યારબાદ નકશા પર તમારા ઘરનું લોકેશનને આઈડેન્ટિફાઈ કરો. સ્ટેપ નંબર 3, પરિવારના વડા અથવા તો કોઈ પુખ્ત વયના સભ્ય આખા પરિવારની વિગતો ભરી શકે છે, જેમાં ઘર શાનું બનેલું છે, વીજળી, પાણી, ઇન્ટરનેટ જેવી 33 પાયાની માહિતી ભરવાની રહે છે. સ્ટેપ નંબર 4, ફોર્મ સબમિટ કરશો એટલે તમને એક SC આઈડી મળશે. બસ આ આઈડી સાચવીને રાખવાનું છે. જ્યારે સરકારી કર્મચારી વેરિફિકેશન માટે ઘરે આવે ત્યારે આઈડી બતાવી દો, વાત ખતમ. સૌથી મોટી અને મહત્વની વાત, આમાં તમારે કોઈ પણ દસ્તાવેજ આપવાના નથી અને સેન્સસ એક્ટ 1948 હેઠળ તમારી બધી જ માહિતી એકદમ સિક્રેટ રહેશે. યાદ રાખજો કે 31 મે સુધી જ તમે ઓનલાઈન આ સ્વગણતરી કરી શકશો. ત્યાર પછી 1 જૂનથી ઓફલાઈનની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો સેન્સસના હેલ્પલાઇન નંબર 1855 પર ફોન કરી અને તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો અત્યારે જ સ્માર્ટ સિટીઝન બનો અને આ ઉપયોગી વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ ખોટા સ્કેમનો ભોગ ન બને. જાણો એ જ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.